નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાએ હીટવેવને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી માર્ગદર્શન આપી અગત્યની સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યના વિવિધ શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પગલે 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 34 જેટલા જાહેર સ્થળો પર વોટર કુલર કાર્યરત કરવામાં આવશે. તો શહેરના તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયમાં ચાલુ રાખવામાં આવશે. દરેક સેન્ટર પર મફત ORS ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા ક્વોલિફાઈડ ડોક્ટર્સ ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાના તમામ વિભાગોના કોન્ટ્રાક્ટરોએ બપોરે 1 થી 4 દરમિયાન મજૂરોને રિસેસ આપવાની રહેશે. બાંધકામ અને ઔદ્યોગિક એકમોના મજૂરોને પણ બપોરે 1 થી 4 રિસેસ આપવાની તાકીદ કરવામાં આવી છે. તો ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોશન થાય તેવા સંજોગોમાં દર્દીને ઠંડા પાણીથી પલાળેલા ટુવાલ અથવા તો બરફના છીણ ભરેલું ટુવાલમાં લપેટી તાત્કાલિક દવાખાને ખસેડવા જણાવ્યું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે. આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી છે. ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ CHC PHC બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે. તમામ CHC PHC ખાતે ORS કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે. વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે. એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે. ખાસ કરીને IEC મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટવેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે. વડોદરા શહેરના તમામ LED TV પર આની આગાહી અને જે IEC મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે. ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે. કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે. ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે, એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં. જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ. કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે. ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે. કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ. જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ. ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ. કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે. ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ. ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.